નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીની અંદર આપણે કાવ્ય 9 પુત્રવધુનું સ્વાગત ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. એ સિવાય ઘણા બધા વ્યાકરણના મુદ્દાઓ પણ આપણે જોયા. આજે આપણે 10મો પાઠ, સરસ મજાનો પાઠ, આચાર્ય વિનોબા ભાવે જે ભૂદાન ચળવળના પ્રણેતા છે તેમનો પાઠ આપણે ભણવાનો છે. અને સરસ મજાનો પાઠ છે ભારતીય સંસ્કૃતિની સ્થિતિ. મેં નામ તો લખેલું જ છે. આપણે આ પાઠ છે એ 2 ભાગમાં ભણવાનો છે. એટલે આ પહેલો ભાગ છે, તો 2 ભાગની અંદર આ પાઠ આપણે ભણશું. ભારતીય સંસ્કૃતિની સ્થિતિ. તેમના લેખક છે એ વિનોબા ભાવે. તેમને ઘણા બધા પુસ્તકોનો અનુવાદ કર્યો છે. એની અંદર ભગવદ્ ગીતાનો અનુવાદ તેમને મરાઠીની અંદર કર્યો છે, એટલે કે મરાઠી ભાષામાં તેમને ભગવદ્ ગીતાનો અનુવાદ કર્યો છે. એ ઉપરાંત ગીતા પ્રવચનો, એ જેટલા ગીતા પ્રવચનો છે એમને ભારતની જે તમામ ભાષાઓ છે, ભારતીય તમામ ભાષાઓની અંદર એમને અનુવાદ કરેલો છે. એ સિવાય એના મહત્ત્વના પુસ્તકો, એટલે કે ઘણા બધા પુસ્તકો એના એવા છે મહત્ત્વના જે વાંચવા જેવા છે. એમાં વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 જો, કેમ કે એ ભૂદાન ચળવળના પ્રણેતા છે એટલે ભૂદાન ગંગા ભાગ 1 થી 10. આ વિનોબા એટલે કે વિનાયક નરહરી ભાવે તે વિખ્યાત, એટલે કે વિનોબાને નામે, આચાર્ય વિનોબાના નામે અથવા તો આચાર્યના હુલામણા નામથી તેમને લોકો બોલાવે છે. અને સમાજની અંદર પણ તમારે આ પ્રશ્ન આવે કે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ, તો આચાર્ય વિનોબા ભાવે અથવા તો વિનાયક નરહરી ભાવે. તો આ વિનાયક નરહરી ભાવેએ આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની અંદર આપણને ધ્યાનમાં આવે કે ભારતની ખૂબ એને ચિંતા કરી છે. ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે, તો દરેક માણસને પોતાની પ્રકૃતિ હોય છે, એમ કે પોતાની સહજ સ્વભાવ હોય છે. સહજ સ્વભાવ એ જ પ્રકૃતિ. એક સરસ મજાનો એક પ્રસંગ આપું. એક વખત મેં તમને કદાચ વાત કરી હશે પણ મને કદાચ યાદ નથી કે એક વખત 3 બાળકો રમતા હતા બધા જ દેશોની કે સરહદ ઉપર. આ ખાલી માત્ર ઉદાહરણ માટે છે કે 3 રમતા હતા. એમાં એક મકોડો ત્યાંથી પસાર થાય છે અને મકોડો પસાર થાય છે ને તો પાણીમાં ફસાઈ જાય છે. એટલે 3 રમતા રમતા સહજ રીતે એ મકોડા પાસે જાય છે. તો એક બાળક જે હતું, એક છોકરો જે હતો તે એ મકોડાને એમ કહે છે કે હવે આમ તો પાણીમાં પડી જવાનો છે, તો આને મારી જ નાખો ને, આને જીવતો રાખવાની જરૂર નથી. બીજો છોકરો એમ કહે છે કે છોડી દો ને એમના હાલ ઉપર, એ જે કરવું હોય એ કરે. અને ત્રીજો છોકરો એ મકોડાને પાણીમાં જે હોય છે ત્યાંથી સાઠીકી લઈ, એટલે કે નાનું એવું દંડીકું લઈ અને આમ ચરેડી કરી અને ધીમે ધીમે એને વહેતો કરી દે છે. અને મકોડો પાણીના પ્રવાહ સાથે વહેતો થઈ અને ધીમેથી પાણી થોડું જ હતું, પણ મકોડો તો નાનો હોય એટલે એને તો થોડું પાણી પણ ઝાઝું થઈ પડે, એટલે એ ધીમે ધીમે એ ઢોળા ઉપર ચડી જાય છે. હવે જુઓ, એ 3 બાળકો કયા દેશના હશે એમ. તો એકે મારી નાખ્યો, એકે એમ કીધું કે છોડી દો એના હાલ ઉપર, અને એકે એમને જવાનો રસ્તો કરી દીધો. હવે તમે વિચારી શકો કે આમાં 3 બાળકોમાંથી કયું બાળક કયા દેશનું હશે. 3 દેશની મેં આમાં વાત કરી છે, એ તમારે વિચારીને મને ગૃહકાર્યમાં કહેવાનું છે. તો આવી જ રીતે અમે નાના હતા ને ત્યારે બાળપણમાં એક આનંદી કાગડાની વાત આવતી કે આનંદી કાગડાએ કંઈક તોફાન કર્યા હશે, એટલે એની માતા એને ઘીના કેરબામાં નાખી દે છે. તો આનંદી કાગડો મજા જ કરે છે એમ કે ઘીના લબકા ભરીએ છીએ, મજા ભાઈ કરીએ છીએ. પછી એમાંથી લઈ અને એને સજા કરે છે, ગોળના ડબ્બામાં નાખે છે. તો ગોળના દડબા ખાઈએ છીએ, મજા ભાઈ કરીએ છીએ. તો આવી રીતે એની માં જુદી જુદી જગ્યાએ નાખે છે. પણ એ આનંદી કાગડો છે એ મજા જ કરે છે, આનંદ જ કરે છે, એને ખીજ જ નથી ચડતી. એની માં એટલી બધી સજા કરે છે, માં તો એને સુધારવા માટે સજા કરતા હોય, પણ છતાંય એ આનંદી કાગડો મજા જ કરે છે અને આનંદ જ આવે છે. કારણ તો કે એનો સ્વભાવ આનંદી હતો.
તો એવી રીતે આપણા ભારતનો સ્વભાવ એ આધ્યાત્મિક છે. સમજાણો ને? પહેલાંમાંથી તમારે મને જવાબ આપવાનો છે. પહેલો મેં પ્રસંગ કીધો એમાંથી. અને આ વાત ઉપરથી તમને ધ્યાનમાં આવે કે જેમ આનંદી કાગડાનો સ્વભાવ આનંદી હતો, તેમ દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ હોય. તો દરેક વ્યક્તિને સ્વભાવ હોય તો દરેક રાષ્ટ્રને પણ પોતાનો સ્વભાવ હોય. તો આપણા રાષ્ટ્રને પણ સ્વભાવ છે, ભારત દેશને પણ પોતાનો સ્વભાવ છે. તો કયો સ્વભાવ છે? તો એ આધ્યાત્મિક સ્વભાવ છે. તો આ આધ્યાત્મિક સ્વભાવ એ આપણી અંદર પડેલો છે, પણ એને ઉજાગર કરવામાં કોઈને કોઈ આ વિનોબા ભાવે જેવા જો લેખક અને કોઈ મહાપુરુષ જો મળી જાય અને એમના લેખો જો વાંચી અને જીવનમાં ઉતારીએ તો એ આપણને આપણું જીવન પરિવર્તન કરી દે. તો આવી રીતે વિનોબા ભાવે શું કહે છે કે દરેક રાષ્ટ્રને પોતાનો સ્વભાવ છે, એમ માણસને પણ પોતાનો સ્વભાવ એટલે કે પોતાની પ્રકૃતિ છે. તો અહીંયા 3 વસ્તુની વાત કરી છે: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. જો મારા ઉપર ધ્યાન આપજો, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. વિનોબા ભાવે આ 3 વાત અહીં કરી છે કે માણસને પોતાની પ્રકૃતિ છે એ સ્થિર છે, પણ માણસ જ્યારે પોતાની પ્રકૃતિથી નીચો ઉતરે છે ત્યારે એ વિકૃત બને છે, એટલે કે એ છે વિકૃતિ. પણ માણસ જ્યારે પોતાની પ્રકૃતિથી પોતાના સહજ સ્વભાવથી ઉપર ઉઠે છે એને છે સંસ્કૃતિ, એને કહેવાય સંસ્કૃતિ. તો આ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેયને વિનોબા ભાવેએ સરસ મજાની રીતે આ પાઠની અંદર આપણને સમજાવ્યું છે. અહીંયા મેં 4 શબ્દ પણ લખ્યા છે જોડણીના. તમારે જોડણી સુધારો તો પ્રકૃતિની સાચી જોડણી આમ થાય, વિકૃતિની સાચી જોડણી આ રીતે થાય, સંસ્કૃતિની સાચી જોડણી આ રીતે થાય. પછી પૃથ્થકરણ અને આધ્યાત્મિક, આને જે શબ્દ બોલે પૃથ્થકરણ એટલે વિશ્લેષણ, મેં શબ્દાર્થમાં પણ લખ્યું છે. તો આની જોડણી પણ તમારે યાદ રાખવાની, કારણ કે પરીક્ષાની અંદર આની જોડણી પૂછાતી હોય છે. હવે આપણે પાઠ જોઈએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. જો મેં તમને કીધું ને કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, માણસનો જે સ્વભાવ છે એનાથી ઉપર ઉઠવું. અને વિકૃતિ છે એ માણસનો જે સ્વભાવ છે એનાથી નીચે ઉતરવું. આમ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એ ત્રણેયની વાત કરી છે. એટલે કે પ્રકૃતિ છે એ નોર્મલ છે, અહીંયા શબ્દ નોર્મલ વાપર્યો છે. નોર્મલ એટલે સહજ જ થાય, સ્થિર. દરેક માણસને પોતાની પ્રકૃતિ હોય, એને સંસ્કૃતિ પણ ન કહી શકીએ, એને વિકૃતિ પણ ન કહી શકીએ. પણ જો એ નીચા ઉતરે તો એ વિકૃતિ કહેવાય, અને જો એ ઉપર ઉઠે, સારા કાર્ય કરીને ઉપર ઉઠે તો એ સંસ્કૃતિમાં પરિવર્તન પામે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. જો માણસને એક ઉદાહરણ દ્વારા અહીં વિનોબા ભાવે આપણને સમજાવ્યું છે કે માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એ ખાઈ લઈએ છે. 3 ટાઈમ જ્યારે કે 3 સમયે આપણને ભૂખ લાગે ત્યારે આપણે ખાઈ લઈએ છીએ, આપણી પ્રકૃતિ છે. તો કે આપણને ભૂખ લાગી એટલે આપણે ખાઈ લીધું. પછી બીજી વાત એ છે કે માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ખાય છે, એ પ્રકૃતિ છે. પણ ભૂખ નથી લાગતી છતાંય 5 ટાઈમ મરજી પડે ત્યારે નાસ્તો કરે, મરજી પડે ત્યાં પેટને આપ્યા જ કરે, ભર્યા જ કરે, તો એ વિકૃતિ છે. અને છતાંય ઘણી વખત આપણા ભારતીય તહેવારોની અંદર મહિનામાં અમાસ, પૂનમ, એકાદશી આવા 3-3, 4-4 તહેવારો તો આવતા જ હોય છે. તો માણસને ભૂખ લાગે છે તો માણસ ખાય છે, તે પ્રકૃતિ છે. માણસને ભૂખ લાગતી નથી અને ધરાહાર સારું છે તો ખાઈ લ્યો, ભજીયા ભાવે છે તો ખાઈ લ્યો, પાઉંભાજી ભાવે છે તો ભરી લ્યો પેટ, તો એ છે વિકૃતિ. પણ માણસને ભૂખ લાગે છે છતાંય આજે મારે એકાદશી છે, આજે મારે 11 છે, આજે પૂનમ છે કે આજે અમાસ છે, અથવા તો આજે મારે કોઈ વ્રત છે, એટલા માટે મારે ઉપવાસ કરવો જરૂરી છે. તો એ નથી ખાતો તો એ છે આપણી સંસ્કૃતિ. સમજાણો ને? પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. કે માણસને પોતાની પ્રકૃતિ છે, ભૂખ લાગે છે એટલે ખાય છે, એની પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં પેટ ભરીને ખાય છે તો એ વિકૃતિ છે. અને ભૂખ લાગી છે છતાંય આજે મારે 11 છે, આજે પૂનમ છે, એટલા માટે એ નથી ખાતો, ઉપવાસ કરે છે, તો એ છે આપણી સંસ્કૃતિ. આ 3 બાબતને વિનોબા ભાવે અહીં સમજાવી છે. આજે જાતે મહેનત કરવાનું ટાળશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. શું કહે છે? હજી એક બીજા ઉદાહરણ દ્વારા વિનોબા ભાવે સમજાવે છે કે માણસ
પોતાની જરૂરિયાત પ્રમાણે કમાય છે અને પોતાનું જીવન ચલાવે છે, તો એની પ્રકૃતિ છે કે હા પૈસો કમાવવો જોઈએ, એમાં ના નથી, પણ અનીતિનો ન કમાવવો જોઈએ, પણ પોતાની જરૂરિયાત પ્રમાણે કમાય છે અને પોતાનું જીવન, પોતાનું ગુજરાન, પોતાના બાળ બચ્ચા અને પોતાનું ઘર ચલાવે છે, તો એ એની પ્રકૃતિ છે. પરંતુ જરૂરિયાત નથી અને છતાંય ખોટું કરી અને કારું નાણું કમાવું છે, ભેગું જ કરવું છે, તો એ એની વિકૃતિ છે. અને રૂપિયોય કમાય છે, જરૂરિયાત પણ પૂરી થાય છે અને એમાંથી 10% ભાગ એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના બાળકો માટે, અનાથ બાળકો માટે અથવા તો ગરીબ લોકો માટે કાઢે છે, તો એ એની સંસ્કૃતિ છે. તો અહીં આપણને વિનોબા ભાવે પશુપણામાંથી માનવપણું, મેં લખ્યું જ છે પશુપણું અને માણસપણું. પશુપણું એટલે પશુતા અને માણસપણું એટલે માનવતા. એટલે કે અહીં આપણે પશુપણામાંથી માણસપણા તરફ જવાનું છે. એટલે કે માણસે પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે, પોતાની પ્રકૃતિથી નીચે ઉતરવાનું નથી. હવે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી જ છે. જો અહીં આપણે સંસ્કૃતિને સારી કહીએ, વિનોબા ભાવે કહે છે, પ્રકૃતિને આપણે ખરાબ પણ ન કહી શકીએ અને સારી પણ ન કહી શકીએ, તો જેવી દરેક માણસમાં છે એવી છે. અને વિકૃતિને તો ક્યારેય સારી કહી જ ના શકીએ, કારણ કે વિકૃતિ એ ખરાબ જ છે. પણ દરેક માણસને પોતાની પ્રકૃતિ હોય. જો કાગડો કાળો છે પણ કાગડાને પોતાની પ્રકૃતિ છે, તો કાગડો કાળો છે એટલે ખરાબ નથી. બગલો રૂપાળો છે, સફેદ છે, તો એને પોતાની પ્રકૃતિ છે, તો એથી બગલો સારો છે એવું પણ આપણે ન કહી શકીએ. એટલે કે આપણે કોઈ માણસની પ્રકૃતિને સારી કે ખરાબ ન કહી શકીએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે ઘણી બધી લેવા જેવી બાબત છે, પરંતુ એમનામાંય ઘણો વિકૃતિનો અંશ છે અને તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે કરી લઈએ છીએ, પણ એ કરવાની નથી. અને એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. અને તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. શું કહે છે આ પેરેગ્રાફની અંદર? કે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા છે, એમનામાં ઘણી સારપ છે, વિજ્ઞાનમાં આગળ વધવાના કારણે આપણે એને અપનાવવાની છે, પણ એની અંદર પણ વિકૃતિના ઘણા બધા અંશ છે જે આપણે આજે આંધળું અનુકરણ કરીએ છીએ. તો એ વિકૃતિના અંશને આપણે અપનાવવાના નથી. એમાં જે સારું છે એ આપણે લેવાનું છે. એ સિવાય ઘણા બધા દેશોની સંસ્કૃતિ સારી છે, તો એમાંથી સારું લેવાનું છે, પણ આપણે વિકૃતિના અંશોને લેવાના નથી. આનો સાથોસાથ એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ, આપણને ન ખપે. શું કહે છે કે આની સાથોસાથ એ પણ શીખ આપણે લેવાની છે કે આપણે દુનિયાભરની સંસ્કૃતિ જે છે એને આપણે અપનાવીએ, પરંતુ આપણે ત્યાં પણ એવી વિકૃતિઓ છે, તો ભલે આપણી હોય પણ આપણે એને અપનાવવાની નથી, કારણ કે એ વિકૃતિ છે, આપણી છે પણ તો એ વિકૃતિ છે, પણ એ આપણે અપનાવવાની નથી. અને આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ જો તે વિકૃતિ હોય તો પ્રાચીન સમયની એ વાત ચાલી આવે છે એને પણ આપણે અપનાવવાની નથી. પણ બને ત્યાં સુધી આવું ન હોય, કેમ કે એ આપણા ઋષિમુનિઓ એ અધ્યાત્મને ખૂબ વરેલા હતા, યોગી પુરુષો હતા, એ ઋષિઓની સાથે એ વૈજ્ઞાનિકો પણ હતા, એટલે મોટા ભાગે એમની કોઈ વાત એવી હોઈ પણ ના શકે, પણ છતાંય જો કોઈ વિકૃતિ હોય તો એ પણ આપણે અપનાવવાની નથી. અને હરગીજ એનો સ્વીકાર, એટલે કે કદાપી, હરગીજ એટલે કદાપી એનો સ્વીકાર કરવાનો નથી. અને વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય જ છે. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય કે ગમે તે, એનો નિષેધ જ છે. વિકૃતિ તો અપનાવવાની જ નહીં. અને પ્રકૃતિનો સ્વીકાર કરવો, પણ તેનું હંમેશા ધ્યાન રાખવાનું, સાવધ રહેવાનું કે પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપવાનું છે. શું કહે છે કે પ્રકૃતિથી ઉપર જ ઉઠવાનું છે. દરેકને પોતાની પ્રકૃતિ છે તો એમાં જ નથી પડ્યું રહેવાનું, એનીથી પણ ઉપર ઉઠી અને આપણે સંસ્કૃતિ સ્વીકારવાની છે, સંસ્કૃતિનું વર્ધન કરવાનું છે અને સુસંસ્કૃત બનવાનું છે. અહીં મેં લખ્યું છે સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કાર પામેલું.
ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે પ્રકૃતિ છે. ખાવાનું આપણે ન છોડી શકીએ, એ આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગે એટલે ખાવું જ પડે, પણ માંસાહાર તો છોડી શકીએ ને. એવું અહીં વિનોબા ભાવે કે કારણ કે એ વિકૃતિ જ છે, બધાને ખબર છે કે એ વિકૃતિ જ છે, તો એને આપણે છોડવી જોઈએ અને સંસ્કૃતિની દિશામાં આગળ વધવું જોઈએ. વિનોબા ભાવે એવું કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. શું કહે છે કે વિનોબા ભાવેનું માનવું છે, પણ ખરેખર એ સાબિત નથી થતું કે વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, વિજ્ઞાનની શોધો જેમ જેમ થતી જશે, એમ માણસની અંદર જે વિકૃતિઓ પડેલી છે એ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, એટલે કે ઘસાતી જશે, એ નબળી પડતી જશે, વિકૃતિનો નાશ થશે. કારણ તો કે વિજ્ઞાનને જો જાણશે તો પોતાની પાચન ક્રિયાને જાણશે, પોતાની જઠરને જાણશે, પોતાની શરીર રચનાને જાણશે, શરીરની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે અને કઈ કઈ પ્રક્રિયાઓ સારી છે, શું ખાવાથી એ નુકસાન કરે છે. જો આખી શરીર રચના જાણશે વિજ્ઞાનનો વિકાસ થવાથી, તો માણસ વિકૃતિથી પાછો વળી જશે અને સંસ્કૃતિ તરફ વળશે. પણ હાલ એવું જોવા મળતું નથી. હાલ એવું કંઈ થતું, માણસ જાણે છે પણ છતાંય અક્રાંતિયાની જેમ, એમ લખ્યું છે અંક્રાંતિઓ એટલે ખાધા જ કરવું, ખાતા ન ધરાય તેવું, અંક્રાંતિયાની જેમ ઠાંસ્યા જ કરે, ખાધા જ કરે, ભર્યા જ કરે. પણ વિનોબા ભાવેનું આ કદાચ માનવું, આપણે એવું માનીએ કે હાલની પરિસ્થિતિમાં ખોટું હશે. તો આમ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું જો પૃથ્થકરણ કરતો રહેશે કે કઈ સંસ્કૃતિ છે, કઈ વિકૃતિ છે અને પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠવા માટે શું કરવું, એવું વિશ્લેષણ કરતો રહેશે, તો સમાજ સુસંસ્કૃત બનશે. અને જો પ્રયોગ કરતો રહેશે તો પોતાની સાચી દિશામાં એ આગળ વધશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. જો આપણે પ્રયોગની વાત કરીએ અહીં વિનોબા ભાવે કે આવા પ્રયોગો તો ભારતમાં જ થયા છે, બીજા દેશમાં હોય જ ના શકે. તો ભારતમાં હજારો વર્ષોથી જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. કેવી રીતે? તો કે જે ઔષધિની શોધ ઋષિમુનિઓએ કરી, એ ઔષધિઓ એને પોતાના ઉપર અપનાવી કે આ ઔષધિથી માણસ સાજો થાય, મૃત્યુ પામે. શું થાય? આપણે ખબર છે કે લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી ત્યારે હનુમાનજી હિમાલય પર્વત ઉપર સંજીવની જે જડીબુટી લેવા જાય છે અને એ ઋષિમુનિઓના પ્રયોગથી જ સિદ્ધ થયું છે કે સંજીવની જડીબુટીથી અને એનાથી જ માણસ જો મૂર્છામાં આવી જાય તો એ પાછો સાજો થઈ શકે છે. અને આનંદની વાત એ પણ છે કે આપણા વિદ્યાલય પરિસરની અંદર પણ હમણાં એક જામનગરના આયુર્વેદ ડૉક્ટરને આપણે બોલાવ્યા હતા, તો એમને પણ કીધું કે જે દુર્લભ છે, મળવી મુશ્કેલ છે એવી જડીબુટી, એટલે કે સંજીવની જડીબુટી આપણા વિદ્યાલયની અંદર ઉગે છે, તો આપણા માટે એ ગૌરવની વાત છે. તો આમ નવા નવા પ્રયોગો કરી અને ઋષિમુનિઓએ આપણને એ સંસ્કૃતિ આપી છે, એટલે કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. આપણને ખબર જ છે કે પોતાનું જીવન ખપાવીને સમાજ માટે પ્રવૃત્તિ કરતા આપણા ઋષિમુનિઓ, આપણા વૈજ્ઞાનિકો. અને એનું ઉદાહરણ દધીચી ઋષિ છે જ કે વૃતાસુર નામના રાક્ષસને મારવા માટે દધીચી ઋષિએ પોતાના અસ્થિઓનું, પોતાના હાડકાઓનું દાન એમને ઇન્દ્રને કરી દીધું હતું અને એમાંથી વજ્ર નામનું શસ્ત્ર બનાવ્યું હતું. તો આ પુરાવા આપણી પાસે છે જ. અને ગૌરવ લેવા જેવી બાબત પણ છે કે ભારત પ્રાચીન સમયમાં ખૂબ પ્રવૃત્તિમય હતો અને એ પ્રવૃત્તિમય માત્ર ને માત્ર રાષ્ટ્ર માટે, માત્ર ને માત્ર સમાજ માટે. અને અહીં બહુ પ્રયોગો પણ થયા છે, નિષ્કર્ષ પણ નીકળ્યા છે કે સારું છે, ખોટું છે, સાચું છે, ખરાબ છે, શું છે, એવા નિષ્કર્ષો પણ નીકળ્યા છે. અને તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી હતી અને એ બધું જ આપણે અત્યાર સુધી આ અપનાવીએ છીએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. અને આ સંસ્કૃતિનો જ એક રૂપ છે કે ભારત ઉપર એક દેવોની આશીર્વાદ છે. કારણ કે ભારત દેશ એક જ એવો છે કે જે પ્રકૃતિથી બનેલો છે, જે દેવોએ બનાવ્યો છે. એટલે ભારત એક આ દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ છે. તો અહીંયા અઢળક ઘણી બધી સેંકડો નદીઓ આવેલી છે, સુંદર સુંદર પર્વતો આવેલા છે અને એ બધું કોઈ માણસે નથી બનાવ્યું, એ પ્રાકૃતિક રચના જ છે. એટલે આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે ભારત દેશની સમૃદ્ધિ એ તો બીજા દેશની હોય જ ના શકે એવી સમૃદ્ધિ ભારત દેશની છે.
અને આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુફળ દેશો છે, પણ છતાંય આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે આપણને આ કુદરતે આપેલું છે, એટલે આ કાંઈ આપણી વિશેષતા છે. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા છે, બીજા દેશોની અંદર નદીઓ પર્વતો છે, બીજા દેશમાંય છે, આપણે છે, પણ એવું નથી કે આપણે એકને જ છે, પણ આપણી જે વિચાર સંપદા છે એ બીજા દેશમાં નથી. આપણી વિચાર સંપદા આધ્યાત્મિક છે. કારણ તો કે આપણા દેશમાં જે નદીઓ છે, જે પર્વતો છે, જે ઋષિમુનિઓ થઈ ગયા, જે વૈજ્ઞાનિકો થઈ ગયા, એમને આપણે માન આપીએ છીએ. કારણ તો કે આપણે આપણા દેશને ભારત માતાનું સ્થાન આપ્યું છે, આપણી નદીઓને પણ આપણે માતાનું સ્થાન આપ્યું છે, આપણા પર્વતોને પર્વતાધિરાજ પિતા સ્વરૂપ આપણે ગણ્યા છીએ. તો આપણી આ વિચાર સંપદા છે એ બાકીના દેશો કરતાં શ્રેષ્ઠ છે અને અત્યંત અદ્વિતીય છે. એના જેવી જોડ, અદ્વિતીય એટલે ક્યાંય બીજે મળે નહીં, અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત, વિનોબા ભાવે કહે છે, તોય હું તટસ્થ રહીને કહેત કે ભારતની જે વિચાર સંપદા છે એ અદ્ભુત છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. જો વૈદિક ઋષિઓથી જ્યારે વેદો રચાણા ત્યારથી લઈ અને આજ સુધી જે શબ્દો છે એ શબ્દો અખંડ રીતે ચાલી આવે છે. એમાં નવા સુધારા થયા છે, પણ જૂના શબ્દોને આપણે તોડ્યા નથી. આપણા ઋષિમુનિઓએ જે શબ્દ આપ્યા છે, આપણા પ્રાચીન કાળમાં જે શબ્દો લખાણા છે, વેદો લખાણા છે, ઉપનિષદો લખાણા છે, આરણ્યકો લખાણા છે, આ બધા જે લખાણા છે એના જે શબ્દ છે એને આજ સુધી આપણે જાળવી રાખ્યા છે. એટલે વિનોબા ભાવે એ કહે છે કે ભારતની વિચાર સંપદા શ્રેષ્ઠ છે, એટલે કે આપણે એને હજી તોડ્યા નથી. શબ્દ પરંપરા આમ નામ અખંડ ચાલી જ આવે છે. આસ્કરાચાર્યએ કહ્યું કે આપણી સનાતન છતાં નિતન નૃત્ય સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એ આપણામાં એવું કંઈક અવશ્ય જોશે કે હજી આપણી અંદર, આપણી ભીતર તો આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ પડી જ છે. શું કહે છે કે જો પહેલાંના સમયના ઋષિ આજે ફરી અહીં પૃથ્વી પર અવતરે તો એ આપણામાં જે પડેલું છે એ જોશે તો તરત એમ કહેશે કે બાહ્ય વેશથી આ મારા ભારતના વાસીઓ છે એ જુદા લાગે છે, પણ અંદર જે આધ્યાત્મિક પડ્યું છે, અંદર જે ભાવના પડી છે, અંદર જે સંસ્કૃતિ પડી છે એ તો મારી ભારતીય જ છે. હજી પણ એમ કહેશે, પણ એ આપણી ભીતર છે, આપણે એને ઉજાગર કરવાની જરૂર છે. આપણી બાહ્ય પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ છે, પશ્ચિમનું અનુકરણ આવી ગયું છે, એટલે એ આપણી સંસ્કૃતિ આપણી ભીતર દબાઈ ગઈ છે. પણ જો કોઈ ઋષિમુનિ આવે તો એમ જ કહે કે આ મારા જ ભારતના વાસીઓ છે, આ મારા જ પુત્રો છે, આ મારા જ બાળકો છે. હજારો વર્ષોને આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ નહોતો ને ત્યારે પણ આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. શું કહે છે કે આપણો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. બીજા દેશોનો તો જન્મ પણ નહોતો અને ત્યારે આપણા દેશો ઇતિહાસના ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. એટલો ગૌરવશાળી આ ભારત દેશ છે, એટલો મહાન આ દેશ છે. તો એ આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નનિગ્ધ અને ભારતમાં એક ચવડ કઠોર, એટલે કે જે તટસ્થ રહીએ છે તે સનાતન છે, તે એવું કંઈક આપણી પાછળ કામ કરે છે, એવો વિચાર આપણી પાછળ કામ કરે છે અને એ આપણને બળ આપતું રહે છે. અહીં કહેવાયું છે, જો જુદા જુદા કવિઓ અને જુદા જુદા મહાપુરુષોના ઉદાહરણ અહીં આપ્યા છે વિનોબા ભાવે, કે અહીં કહેવાયું છે કે દુર્લભે ભારત જન્મ, આપણો આ દેશ પરમ પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહેતા હતા. દુર્લભે બધા જ પૂર્વજો, બધા જ ભક્ત કવિઓ એ બધાએ શું કીધું છે કે દુર્લભે ભારત જન્મ. નકર બધા કવિઓ, બધા ભક્તો એ તો જુદા જુદા રાજ્યોમાં થઈ ગયા, તો એને એવું કેમ ન કીધું કે દુર્લભે મહારાષ્ટ્ર જન્મ? નરસિંહ મહેતા એવું કેમ ન કીધું કે દુર્લભે ગુજરાત જન્મ? મીરાબાઈએ એવું કેમ ન કીધું કે દુર્લભે રાજસ્થાને જન્મ? કારણ તો કે ભારત ભૂમિને પવિત્ર માની છે, આપણો દેશ પવિત્ર છે, કારણ કે ભારત દેશની અંદર અનેકતામાં એકતા છે અને એકતાને બાંધી રાખવાનું જે ધાગો છે, જે સૂત્ર છે તે આધ્યાત્મિક છે. એટલા માટે બધા જ મહાપુરુષો, સંતો અને ભક્તોએ એમ જ કીધું છે કે દુર્લભે ભારત
જન્મ. અને અસમના શંકરદેવે પણ એમનો મહિમા ગાયો છે. એકબીજાની ભાષા તો એ જાણતા નહોતા, બોલી પણ જુદી હતી, રહેણીકેણી પણ જુદી હતી, પહેરવેશ પણ એમનો જુદો હતો, પણ છતાંય દુર્લભે ભારત જન્મ. અને નરસિંહ મહેતાએ પણ કીધું કે ભરતખંડ ભૂતળની અંદર જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે, કે એટલે કે ભરત ભૂમિની અંદર જન્મી જેને ગોવિંદ એટલે કૃષ્ણ ભગવાનના જેને ગુણ ગાયા છે. તો અહીં ભારત દેશનો જ ઉલ્લેખ છે. એટલે કે ભલે જુદા જુદા રાજ્યની અંદર જન્મેલા સંતો, કવિઓ, ભક્તો, પણ એમને મહિમા તો ભારતનો જ ગાયો છે. કારણ તો કે ભારત એક પવિત્ર અને પુણ્યશાળી દેશ છે. તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે એ આપણી સંસ્કૃતિ છે. અહીંયા સમજાવ્યું છે આના દ્વારા કે એ આપણી પ્રકૃતિ નથી. આખા ભારતનું અભિમાન બધાય કરે, આપણે કરીએ કે મારો દેશ છે, મારો ગૌરવશાળી દેશ છે, મારો પુણ્યવંતો દેશ છે, મારો પવિત્ર દેશ છે, મારો આધ્યાત્મિક દેશ છે. તો આવું ગૌરવ આપણે કરીએ તો એ શું છે? આપણી સંસ્કૃતિ છે. એવી રીતે જુદા જુદા સંતો, કવિઓ અને ભક્તોએ જે ગૌરવ કર્યું એ પોતાની પ્રકૃતિ નથી, એને પ્રકૃતિથી ઉપર ઉઠી અને એની સંસ્કૃતિનું વર્ધન કર્યું છે. એટલે કે એ એમની સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી ગયા. અને એવી વિભિન્ન ભાષાઓ અને પરંપરાઓ, વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. અને આ બધા જ જુદા જુદા ખંડોવાળા, ભાગોવાળા દેશને એક માનવો એ જ આપણી સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી છે અને આ આગળ તેને આપણે વધારવાની છે. આમ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. હવે આ પાઠની અંદર તમારે જેટલા નવનીતની અંદર શબ્દાર્થ છે, સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, જોડણીના સાચી જોડણી લખો એવા શબ્દ છે, ધ્વનિ શ્રેણી છે, એ બધા જ તમારે લખવાના છે. અને સાથે સાથે સ્વાધ્યાય પણ લખીને મને મોકલવાનું છે અને આ પાઠનું પણ વાંચન કરવાનું છે. ભારત માતા કી જય.